नमस्कार, मैं हूँ आपके साथ शिवानी शर्मा और आप देख रहे हैं भारत न्यूज 24/7। आप सभी का हमारे चैनल में एक बार बहुत बहुत स्वागत है। आइए डालते हैं आज की कुछ खास खबरों की तरफ एक नजर। नमस्कार, भारत न्यूज में आप सभी का एक बार फिर से बहुत बहुत स्वागत है। आपको बता दें, अहमदाबाद के मणिनगर पुलिस स्टेशन में 45 साल की उम्र युवक की हत्या की रिपोर्ट दर्ज कर ली गई। साल 2021 में हुई इस घटना को लेकर गुजरात हाईकोर्ट के आदेश पर शिकायत दर्ज की गई है। शिकायतकर्ता का पति उसी सोसाइटी में रहने वाले एक दोस्त के साथ बाहर गया था, तभी उसकी लाश मिली आया था। हालांकि कोई जिसकी हत्या कर दी गई थी, पुलिस द्वारा आकस्मिक मृत्यु का कोई साक्ष्य नहीं मिला, दाखिल कर दिया गया है और पोस्टमार्टम रिपोर्ट का इंतजार है। हालांकि पोस्टमार्टम रिपोर्ट में आखिरकार ब्रेन हेमरेज से मौत की बात बताई जा रही है। बात सामने आई है, इस बात का खुलासा हुआ है और मृतक की पत्नी न्यायालय के आदेश से उच्च न्यायालय में याचिका दायर की गई। मणिनगर पुलिस ने हत्या का मामला दर्ज कर लिया है। भारत न्यूज से मानवेंद्र सिंह ठाकुर की अहमदाबाद से खास रिपोर्ट। नमस्कार, मेरा नाम मानवेंद्र सिंह ठाकुर, मैं भारत न्यूज में से। आज हम आए थे अहमदाबाद में मणिनगर में मीरा चारस्ता रोड पे। आगे हम डिटेल पूछते उनके सन से। जैसे आप जानते हो 2021 में एक मर्डर हुआ था, उसके आगे हम पूछे क्या मैटर है, क्या कुछ नहीं। मानव जेठवाल से हम बात करते हैं। नमस्ते मानव। हाँ, क्या માનવ ભાઈ શું મેટર હતી આપણે ત્યાં, શું થયું હતું એ થોડું અમને જણાવો અને તમારા ફાધરનું નામ જણાવો। મારા પપ્પાનું નામ અમિતભાઈ જેઠવા હતું। એમાં થયું કે 5 વખતે એક અજાણ્યા ગલીમાં જગન કરીને રહેતો હતો માણસ, એ પપ્પાને બોલાવવા આવ્યો કે ચલો આપણે આવીએ। તે રીતે મારા પપ્પા એમની એક્ટિવા પર ગયા હતા। પછી સાંજના 7-8 વાગ્યા, ત્યાં સુધી ઘરે નહોતા આવ્યા। તો પછી એ જ માણસ પોતે 8 વાગતા આવ્યો અમારા ઘરે પીધેલી અવસ્થામાં અને અમને કહેતા હતા કે આજે તારા પપ્પાને બધા હીરાભાઈ મારે છે અને છેલ્લે ના મળે તો પોલીસ સ્ટેશન જઈ આવજે। તો અમે શોધખોળ ચાલુ કરી। હીરાભાઈ ગયો બધા શોધવા, ત્યાં બી મને છતાં મળ્યા નહીં પપ્પા। તો છેલ્લે પોલીસ સ્ટેશન ગયો, એફઆઈઆર નોંધવા, મિસિંગ એફઆઈઆર। તો ત્યાંથી મને એવો જવાબ આપ્યો કે ફોટો બતાવ્યો મને કે આ જ છે તારા ફાધર। તો મેં કીધું આ જ છે। પછી મને કીધું કે આ તારા ફાધર સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે અને અમે ત્યાં પહોંચે ત્યારે બેભાન અવસ્થામાં જ હતા પપ્પા। બેભાન એમને એટલે માર મારવાનો આવ્યો તો શું એમને શું થયું હતું? અમે ત્યાં ગયા તો એમની આંખ, ડાબી આંખ ફૂટેલી હતી અને પછી પાછળ ચક્કુના ઘા ને બધું હતું। એટલે આ માથાકૂટ શું હતી? તમારા ફાધર શું કામકાજ કરતા હતા અને આ છગનભાઈ કોણ છે અને ક્યાં રહે છે, એમનું રહેવાનું એ થોડું જણાવશો માનવભાઈ? એ અમારા જૂની સોસાયટીમાં જ રહેતા હતા। અમે જ્યાં રહેતા હતા ને, જ્યાં બનાવ બન્યો ને, એ સોસાયટીમાં જ રહે છે માણસ। અને આ ઘટનાની તો અમને આખી ખ્યાલ નથી કેવી રીતે થયું શું નહીં, પણ બે માણસ એની એક જે ગયેલો એ અને એના ભાઈનું નામ આવે છે। બાકી આગળનું અમને કાંઈ ખબર નથી કે શું ઘટના બની, શું હતું। માનવભાઈ, માથાકૂટ એટલે જે થઈ હતી આપણે, એટલે ક્યાં બની એક્ઝેક્ટ? હીરાભાઈ ટાવર। હીરાભાઈ ટાવર। તો તમે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા? મિસિંગ એફઆઈઆર। હા। પછી ત્યાંથી અમને એવું જાણવા ફોટો બતાવ્યો કે આ જ છે। તો મેં કહું હા। પછી એમને કીધું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે। હવે જેમ કે આપણે એમને મળીએ માતાશ્રીને, એમને શું હતું, એમને સિવિલ ગયા હતા કે નહીં ગયા હતા, એમને શું માથાકૂટ હતી, આપણે પહેલાં જણાવીએ। नमस्कार मैडम, आपका मैम नाम क्या? हाँ मैडम, आपको ये विषय पे आपको क्या कैसे मालूम चला ये सब आपको हुआ? ખબર તો પછી પડી, છોકરાએ ફોન કર્યો તો પપ્પાના લીધે આવું થયું છે, તો જલ્દી ઇમરજન્સીમાં હું દવાખાને ગઈ અને પછી મેં જોયું કે કેવી હાલતમાં હતા એમ। અને પોલીસો બી એની તપાસ કરી રહ્યા હતા, બધા રિપોર્ટો બી કરાયા, પીએમ રિપોર્ટ બધા છે। તમે જ્યારે ગયા હતા એ ત્યારે તમારા જોડે કશું વાતચીત કરી હતી કે કશું જ નહીં? કોઈ વાતચીત જ નથી, બેભાન અવસ્થામાં જ હતા, કોઈ વાતચીત જ નથી કરતા। અને મારી એવી રીતની હતી કે નહીં, કોઈ ભરોસ જ નતા। એવું છે? એના પછી તમને શું કશું પોલીસવાળાએ પોલીસવાળાને ફરિયાદ લખાવવા ગયા અમે, એફઆઈઆર કરવા, એટલે મીન્સ કે બધું થયું એની અમે લખાવવા ગયા તો અમારી ફરિયાદ નોંધી ગઈ। પીએમ રિપોર્ટ આવે પછી કરીએ, આ કરો પેલું કરો, એવી તમને એ જ કર્યું। પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં લેખિત અરજી આપી, એ બાદ જ અમારી આ ત્યારે આજે તમારો હમણાં કેસ જે લડી રહ્યા છે એ હાઈકોર્ટ દ્વારા અમારું થયું છે। ઓકે।